ગુજરાતના પેટલાદ પંથકના પીજ ગામે મોઢ બ્રાહ્મણ પરિવારમાં ઈસવીસનની 18મી સદીમાં સંત નરભેરામનો જન્મ થયેલ. બીજા એક મત મુજબ તેમનો જન્મ ઈસવીસન 1768માં થયેલ એમ ઇતિહાસકારો અને વિદ્વાનોનું માનવું છે. કૃષ્ણ ભક્તિના પદોમાં ભક્ત કવિ નરભેરામ પોતાને બેચર ભટ્ટના શિષ્ય તરીકે ઓળખાવે છે. કોઈ વિદ્વાનો કહે છે કે તેઓ છોટાલાલના શિષ્ય હતા. સંત નરભેરામ એક પદમાં કહે છે, ઓધા શું રે થયું છે વ્રજ નારને રે, મહી હાટે વેચે છે મુરારને રે. ઓધા શું રે થયું છે વ્રજ નારને રે, ગોપી પ્રેમે મંદિરમાંથી નીસર્યા રે, એના પંડની શુદ્ધ બુદ્ધ વિસર્યા રે. ઓધા શું રે થયું છે વ્રજ નારને રે, એવી આતુરતા લાગી એના અંગમાં રે, મારો વાલો બિરાજે એના સંગમાં રે. ઓધા શું રે થયું છે વ્રજ નારને રે, કંઈક કારણ થયું છે એને વાટમાં રે, બહુ નામી બિરાજે એના માટમાં રે. ઓધા શું રે થયું છે વ્રજ નારને રે, નરભેરામના સ્વામીની રીત છે રે, મારે પૂરવ જન્મની પ્રીત છે રે. ઓધા શું રે થયું છે વ્રજ નારને રે. સંત નરભેરામે કૃષ્ણ ચરિત્ર, બાળ લીલા, નાગદમન, રાસમાળા, સત્યભામાનું રૂસણું જેવા પદોમાં ભગવાન કૃષ્ણના ગુણગાન ગાયા છે. મનને શિખામણ, જીવને શિખામણ, નિત્ય કીર્તન જેવા ઉત્તમ પ્રકારના પદો પણ આપ્યા છે. બોડાણા ચરિત્ર અને નાણું આપે નરભોરે જેવા આત્મચરિતાત્મક પદોની પણ રચનાઓ આપી છે. અને અનેક પદો, છપ્પા અને ચાપખાની રચનાઓ આપી છે. ભગવાન કૃષ્ણની પ્રેમ લક્ષણા ભક્તિના આદર્શ સંત નરભેરામે ઈસવીસન 1852માં મહાપ્રયાણ કર્યું અને ભગવાનમાં ભળી ગયા. ગુજરાતની ભૂમિને પાવન કરનાર, કૃષ્ણ ભક્તિના અનેક પદોની રચના આપનાર સંત નરભેરામને આજે આપણે ભાવથી વંદન કરીએ.